નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ધોરણ 11 તેમજ 12માં મનોવિજ્ઞાન વિષય ભણતા વિદ્યાર્થીઓ તથા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સર્વે ભાઈ બહેનો માટે આ વિડીયો સિરીઝ બનાવી રહી છું. હું ગુજરાત સરકારના ઓથેન્ટિક એટલે કે પ્રમાણભૂત પુસ્તક એવા ધોરણ 11 અને ધોરણ 12ના જીસીઆરટીના સર્વ પાઠોનું સ્પષ્ટતા સાથે વાંચન કરવાની છું. એનું એક જ કારણ છે મિત્રો કે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો અવેલેબલ ના હોય અથવા તો હાલતા ચાલતા ટ્રાવેલિંગ દરમિયાન, રસોઈ દરમિયાન અથવા તો ગૃહ કાર્ય દરમિયાન ઇયરફોનથી તમે પાઠનું વાંચન કરી શકો છો. અને તમે જાણો જ છો મિત્રો કે વારંવાર વાંચન કરવાથી આપણને એ વિષય વસ્તુ મોઢે થઈ જાય છે, રાઈટ? આ છે આપણા ધોરણ 11ના પુસ્તકનું મુખપૃષ્ઠ. એમાં ટોટલ 10 પાઠ છે. એવી જ રીતે ધોરણ 12માં પણ ટોટલ 10 પ્રકરણ આપેલ છે. એમાં એક પછી એક આપણે સર્વ પાઠોનું પઠન કરીશું. ત્યારબાદ સ્વાધ્યાયના ટૂંક જવાબી પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પીવાયક્યુએસ પણ કરીશું અને એમસીક્યુ પણ કરીશું. તો ચલો મિત્રો, સાથે સાથે મનોવિજ્ઞાનની આ નવી જર્નીની શરૂઆત કરીએ. મનોવિજ્ઞાન ધોરણ 11 પ્રકરણ 3 માનવ વિકાસ. સામાન્ય રીતે આપણે વ્યક્તિનું જીવન તેના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું ગણીએ છીએ. તે દરમિયાન થતા વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતાને જ આપણે લક્ષ્યમાં લઈએ છીએ. પરંતુ વ્યક્તિનો જન્મ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે. ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી જન્મ સુધીની એક અવસ્થા છે. વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં તેનું પ્રથમ અને મુખ્ય સ્થાન છે. તેથી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે માનવ વિકાસને જન્મ પૂર્વેનો કાળ, જન્મ, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ વિવિધ વિકાસ અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે. આ દરેક અવસ્થાને તેના આગવા લક્ષણો હોય છે. વિકાસ એ એક સળંગ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમજવા માટેના 3 આધાર સ્તંભો છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. તેનો અહીં આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. પ્રથમ, વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિ એ કદ, આકાર અને વજન જેવા શારીરિક પરિમાણોનું વધારાનું સૂચન કરે છે અને સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત હોય છે. વ્યાખ્યાઓ જોઈશું. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. ક્રો અને ક્રો દ્વારા આપેલ છે. બીજી વ્યાખ્યા, વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. ફ્રેન્ડે આપેલી વ્યાખ્યા છે. એલિઝાબેથ હર્લોકના પ્રમાણે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણું, છાતીમાં 2.5 ગણું, ધડમાં 3 ગણું, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આ ફેરફાર પ્રમાણાત્મક થતો હોવાથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે છે. દરેક અંગ ઉપાંગની વૃદ્ધિ એ કદના પ્રમાણમાં થાય છે. શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ. વૃદ્ધિ પ્રમાણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી કે ટૂંકી વ્યક્તિના હાથ પગ લાંબા હોતા નથી. તેમજ હાથની વૃદ્ધિ નાક જેટલી થતી નથી અને પગની વૃદ્ધિ માથા જેટલી થતી નથી. જો આંખ કે નાકની વૃદ્ધિ પગ જેટલી થતું હોત તો માણસ કેવો દેખાત? એ કલ્પના કરવી રહી. કેટલી વાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્ત્રાવને કારણે વિકાસમાં અવરોધો ઉપજે છે અને તેને લીધે શરીરની ઊંચાઈ, જાડાઈ, માથું નાનું મોટું હોવું વગેરે પ્રકારની વિકૃતિઓ આવે છે. આમ જોઈએ તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી, વિકાસ વગર પરિપક્વતા નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ચક્રીય અને પરસ્પર અવલંબિત છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ સાથે સાથે અરસપરસના સંબંધમાં ચાલે છે. દાખલા તરીકે બાળકની બેસવાની ક્રિયામાં પ્રથમ બાળક ગડબડતા શીખે છે, પેટથી ઊંચું થતાં શીખે છે અને પછી બેસવાની ક્રિયા શીખે છે. આ દરેક ક્રિયામાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તેટલા પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા પણ થાય છે અને આ ફેરફાર બાળકની ક્રિયાઓ દ્વારા દ્રષ્ટિગોચર થાય છે.
શારીરિક અંગોમાં થતી વૃદ્ધિના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે, એટલે કે શારીરિક અને માનસિક વિકાસ સમાંતર ચાલે છે. પેજ નંબર 28. ચિત્રોમાં દર્શાવેલું છે. પ્રથમ બાળક ગબડતા શીખે છે, પછી ઊંધા પડતા શીખશે, પછી પેટથી ઊંચું થાય છે, પછી ટેકો મળતા થોડું બેસતા શીખશે, પછી ટેકા વગર બેસતા શીખે છે, ત્યારબાદ ટેકો લઈને ડગુમગુ ઊભા રહેતા શીખે છે, ત્યારબાદ ટેકા સાથે થોડું ટટ્ટાર ઊભું રહેતા શીખે છે, ત્યારબાદ ટેકો લઈને ચાલવા પણ લાગે છે, ત્યારબાદ ટેકા વગર ચાલે છે અને પછી ઝડપથી ચાલે છે. ટૂંકમાં વૃદ્ધિ એ શારીરિક વિકાસનો પર્યાય છે. ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી. 18-19 વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. સામાન્ય રીતે કહેવાય છે કે 16 સાન અને 20 વાન. એ ઉક્તિ અહીં સાર્થક થાય છે. વૃદ્ધિને અવયવી ફેરફારોમાં જોઈ શકાય છે. વૃદ્ધિ નરી આંખે જોઈ શકાય છે. વજન, કદ અને આકારમાં થતો ફેરફાર નોંધી શકાય છે. વૃદ્ધિ એ કુદરતી અને સહજ પ્રક્રિયા છે. મોટે ભાગે વારસા પર આધારિત છે. વૃદ્ધિનું માપન સરળ છે. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. હવે જાણીએ વિકાસ એટલે શું. માનવ વિકાસને સમજવા માટેનું વૃદ્ધિ પછીનું બીજું સોપાન વિકાસ છે. શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું, પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. વ્યક્તિના શરીરનો વિકાસ થતાં મગજની મદદથી તે વાતાવરણ સાથે આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર પકડ મેળવે અથવા પોતે તેને અનુકૂળ થાય, તે તેનો વિકાસ સૂચવે છે. ઉદાહરણ તરીકે, હાથનું કદ વધતા તેના દ્વારા જરૂરી અને યોગ્ય વસ્તુ પકડવી, છોડવી વગેરે વિકાસના પરિણામો છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ લઈએ તો મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ, ખ્યાલ, અનુમાન, કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિઓ ખીલવી એ વિકાસ સૂચવે છે. એટલે એમ પણ કહી શકાય કે વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભાવસ્થાથી જ થાય છે, પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે, જ્યારે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તે વૃદ્ધિને અનુસરે છે, એટલે કે વિકાસ વૃદ્ધિને અનુસરે છે. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ એ વિકાસ છે. વિકાસાત્મક મનોવૈજ્ઞાનિક ઇલિઝાબેથ હર્લોક વિકાસની પરિભાષા આ પ્રમાણે આપે છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ. સ્કિનર પરિભાષા વિકાસની આ પ્રમાણે આપે છે. વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. ક્રો આ પ્રમાણે આપે છે. સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. આમ શરીરના વિવિધ અવયવોના સુગ્રથન એટલે કે ઇન્ટિગ્રેશન દ્વારા ઉંમર વધવા સાથે થતા વર્તનના પ્રગતિશીલ ફેરફારોને વિકાસ કહેવામાં આવે છે. વિકાસની સંકલ્પના આ રીતે પણ સમજાવી શકાય છે કે શારીરિક વૃદ્ધિની સાથોસાથ શરીરમાં થતા જૈવ રાસાયણિક એટલે કે બાયોકેમિકલ ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ છે. જેમ કે મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ શક્તિ, તર્ક શક્તિ વગેરેનો વિકાસ થાય છે. આ સિવાય વિકાસને આ રીતે પણ પરિભાષિત કરી શકાય કે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. હવે જોઈએ મિત્રો પરિપક્વતા. પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. માનવીમાં વિવિધ વયકક્ષાએ વૃદ્ધિ અને વિકાસની અમુક સરેરાશ સિદ્ધિ અપેક્ષિત બને છે અને 18થી 21 વર્ષે વ્યક્તિ પુખ્ત બની જાય છે એમ કહીએ છીએ, કારણ કે સામાન્યતઃ આ ઉંમર બાદ હાડકાં, સ્નાયુઓ તેમજ ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. પરિપક્વતા એ વિકાસની જ એક પ્રક્રિયા છે અને પરિપક્વતા પરિણામ સૂચવે છે. પરિપક્વતા એટલે મેચ્યોરિટીનો ખૂબ વિશાળ અર્થ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે તેમ કહેવાય. ગર્ભાધાનથી માનવ બાળને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષોના સંયોજનથી ફલિત કોષોનો ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે.
આ વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા માટે પરિપક્વ બને છે. જન્મ બાદ કોષોની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાઓ કોઈ પણ તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ હોતો નથી. ગર્ભાધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. દાખલા તરીકે પક્ષીનું ઉડવું અને ચણવું, બાળકનું બેસવું, ચાલવું અને દોડવું વગેરે ક્રિયાઓ પરિપક્વતાના કારણે જ થાય છે. બાળકોમાં કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર રહે છે. દાખલા તરીકે લખવું, નિશાન તાકવું વગેરે ક્રિયાઓ માટે તાલીમ કે અનુભવની જરૂર તો રહે છે, પરંતુ તાલીમ આપતા પહેલાં તે ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. 6 માસે બાળક પકડતા શીખે તો તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે, પણ તે લખવાની તાલીમ આપી શકાતી નથી, કારણ કે 6 માસે લખવાની તાલીમ માટે તે પરિપક્વ હોતું નથી. વિકાસની પ્રક્રિયા. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વૃદ્ધિની પીઠ પર વિકાસની સવારી હોય છે. વિકાસ એ સંકુલ એટલે કે જટિલ બાબત છે. શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે. વિકાસમાં સમગ્રતા છે. તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. વિકાસને વર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે. વિકાસનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી, પરોક્ષ માપન થઈ શકે છે. વારસો અને વાતાવરણ વિકાસ પર અસર કરે છે. વિકાસ એ પૂર્ણતા, પરિપક્વતા તરફની ગતિ છે. વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી, પરંતુ માનસિક વ્યાપાર એટલે કે પ્રક્રિયા દ્વારા ક્રિયાશીલ ઈચ્છિત વર્તન કરવાની શક્તિ છે. આ રીતે વિકાસ એ વ્યક્તિમાં થતું પરિવર્તન છે. વિકાસ એ સંકુલ બાબત છે, કારણ કે તે જીવિત શરીરમાં અમુક અંતિમ પરિસ્થિતિ પ્રતિ સતત થયા કરતું પરિવર્તન છે. વિકાસને અસર કરતા પરિબળો. માતા ગર્ભ ધારણ કરે ત્યારથી શરૂ કરીને બાળકનો જન્મ થાય, તે મોટું થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે ત્યાં સુધી વ્યક્તિનો સતત વિકાસ થતો રહે છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ વિકાસના દરમાં કે પ્રમાણમાં વ્યક્તિએ તફાવત હોઈ શકે છે. એટલે કે બધા બાળકોનો વિકાસ સરખો હોવા છતાં જુદો જુદો હોવા છતાં પણ સરખો હોય છે. વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી હોય છે, અને આ વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે. વારસો તો બાળકના ગર્ભાધાન સમયે જ મળી જાય છે, અને તે સમયથી જ ફલિત કોષ પર પર્યાવરણની અસર શરૂ થાય છે. વ્યક્તિના જીવનમાં જન્મથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસરો ચાલુ રહે છે. સમાજમાં આપણને કોઈ પણ બે વ્યક્તિ એક સરખી જોવા મળતી નથી. એકદળ જોડિયા બાળકો પણ નહીં, તેમાં પણ ભિન્નતા હોય છે. પેજ નંબર 30. શારીરિક રીતે સરખા દેખાતા જોડિયા બાળકોમાં પણ સ્વભાવ, વિચારણા, આવેગ વગેરે બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિને વારસામાં રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ, આંખો અને વાળનો રંગ મળે છે. વારસામાં મળેલા લક્ષણનો વિકાસ તેને મળતા પર્યાવરણ ઉપર આધારિત છે. વિકાસને પણ અસર કરતા મુખ્ય બે પરિબળો છે. પહેલું વારસો અને બીજું પર્યાવરણ એટલે કે હેરિડિટી અને એન્વાયરમેન્ટ. પહેલું વારસો લઈશું. તો વારસો એટલે કે હેરિડિટી. જૈવિક સૃષ્ટિમાં અનેકાનેક જાતિઓ છે. દરેક જાતિમાંથી તેવી જ જાતિ લગભગ તેવા જ લક્ષણો અને ગુણધર્મો સાથે જળવાઈ રહી છે. તેનું શું કારણ? આ પ્રશ્ન આપણને સ્વાભાવિક જ ઉદ્ભવે. એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે કે વારસો અથવા અનુવંશ. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો માનવ વારસો એટલે ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 એમ 46 રંગસૂત્રો એટલે કે ક્રોમોસોમ્સ. રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા છે. આ જનીન તત્વો એટલે કે જીન્સ વારસાના વાહકો છે. આ જનીન તત્વો બાળકના શરીરના કોષના બંધારણમાં ઉતરી આવે છે. કોઈ પણ પ્રજાતિ એટલે કે સ્પીસીસ, દાખલા તરીકે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરેના મૂળભૂત કોષોમાં તેની જાતિના જનીન તત્વો રહેલા હોય છે. એક જ પ્રજાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક સરખા હોય છે. દાખલા તરીકે માનવીના જનીન કોષોમાંથી માનવ ગર્ભ એટલે કે હ્યુમન એમ્બ્રિયો જ રચાય છે.
ત્યારે આ ગર્ભને પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે. તેને જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની પ્રજાતિ ઉદ્ભવે છે. જેમ કે માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે. આ નિયમ પ્રમાણે માનવીમાંથી ફક્ત માનવી જ પેદા થાય છે, પ્રાણી કે પક્ષી પેદા થતા નથી. વારસો અને પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષોનો વિકાસ થાય છે. તેથી સરખું સરખાને જન્મ આપે છે એમ નહીં, પરંતુ લગભગ સરખાને જન્મ આપે છે. લાઇક ટેન્ડ્સ ટુ બિગેટ ઓલમોસ્ટ લાઇક. માનવી માનવ બાળને જન્મ આપે છે તે ખરું, પણ બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં, પરંતુ ઘણે અંશે સરખું હોય છે. કોઈ પણ બે વ્યક્તિને મળતું પર્યાવરણ એક સરખું હોતું નથી, તેથી વ્યક્તિગત ભિન્નતા રહે છે. દાખલા તરીકે એક જ માતા પિતાના 5 સંતાનો હોય તો તે પાંચેય સરખા નથી હોતા. એનું શું કારણ? જનીન તત્વોનું પ્રસારણ એટલે કે ટ્રાન્સમિશન બહુ જ અટપટું છે. જનીન તત્વોના સંયોજન અત્યંત વિપુલ માત્રામાં થાય છે. એક અંદાજ પ્રમાણે આ સંયોજનો લાખોની ગણતરીમાં હોય છે. 23 રંગસૂત્રો સંયોજાતા 2 નો 23 ઘાત એવી ગુણાંક બને છે, અને દરેક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો રહેલા હોય છે. આમ માતા પિતા પાસેથી મળેલા જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થશે તે નક્કી નથી. આથી એક જ માતા પિતાના સંતાનોમાં વર્તન તથા લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. આવા બધા જ સંયોજનો એક સાથે એક વ્યક્તિમાં આવિષ્કાર પામતા જોવા મળતા નથી. બધા જ ગુણધર્મો અને લક્ષણો મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો એટલે કે જીનોટાઈપ, અને બીજું છે પ્રગટ અથવા પ્રભાવી વારસો એટલે કે ફિનોટાઈપ. તો પહેલું જોઈશું અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય એટલે કે જીનોટાઈપ કોને કહેવાય. તો જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય છે તે બાળકના આંતરિક બંધારણમાં હોય, પરંતુ તે તમામ વારસા પ્રગટ થતા નથી. તેવા વારસાને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કહેવાય છે એટલે કે જીનોટાઈપ કહેવાય છે. હવે ફિનોટાઈપ એટલે કે પ્રગટ પ્રભાવી વારસો કોને કહેવાય? વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા ગુણધર્મો તે પ્રગટ અથવા પ્રભાવી વારસો કહેવાય છે. દાખલા તરીકે ઊંચાઈ, વજન, આંખનો રંગ, વાળ, ચામડીનો રંગ, શરીરનો બાંધો વગેરે. અપ્રગટ રહેલા લક્ષણો બીજી ત્રીજી પેઢીમાં પ્રગટ પણ થઈ શકે. પ્રચ્છન્ન લક્ષણો બીજી પેઢીમાં તેવા જ પ્રચ્છન્ન લક્ષણો સાથે સંયોજાતા તે પ્રબળ બને છે, અને તેથી તેનું વારસામાં વહન થાય છે. આમ વ્યક્તિના વિકાસની કેડી જનીન તત્વોએ પહેલેથી જ કંડારેલી હોય છે. વ્યક્તિના વિકાસમાં વારસાની અસરો ઉપરાંત જીવનકાળ દરમિયાન અનુભવેલા અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. જૈવિક, બોધાત્મક, સામાજિક, લાગણી પ્રધાન પ્રક્રિયાઓ પણ અસર કરે છે. આ સાથે અનુભવ તથા પરિપક્વતા પણ ભાગ ભજવે છે. આ કેવી રીતે ભાગ ભજવે છે તે વિગતે જોઈએ. પહેલું છે જૈવિક પ્રક્રિયા એટલે કે બાયોલોજિકલ પ્રોસેસીસ. વિકાસ મહદઅંશે જનીન તત્વો પર આધારિત હોય છે, જે એક જૈવિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં મળે છે. દાખલા તરીકે શરીરનું વધવું, ડાયાબિટીસ થવો, હૃદયરોગ થવો વગેરે જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે જોવા મળે છે. બોધાત્મક પ્રક્રિયાઓ. બીજું, બોધાત્મક પ્રક્રિયાઓ એટલે કે કોગ્નિટિવ પ્રોસેસીસ. વિકાસમાં થતા કેટલાક ફેરફારો ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારો સાથે સંકળાયેલા હોય છે. આવી પ્રક્રિયાઓને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે. ઉપસ્થિત થયેલા સંજોગોમાં વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તે પરથી આ પ્રક્રિયાઓની અનુભૂતિ થાય છે. વ્યક્તિ પ્રશ્નોના નિરાકરણ દરમિયાન જે ભાષા વાપરે છે અને જે વર્તન કરે છે તેમાં આવી બાબતો પ્રતિબિંબિત થાય છે. દાખલા તરીકે રસ્તામાં વાહન અથડાય તો શાંત મનવાળી સ્વસ્થ વ્યક્તિ માફી માંગશે, જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ આંધળો છે, જોતો નથી એમ બોલશે. આમ એક જ પ્રકારના સંજોગોમાં જુદી જુદી વ્યક્તિ તેના બોધાત્મક વિકાસ પ્રમાણે ભાષા વાપરશે. તે જ પ્રમાણે એક જ પ્રશ્નપત્રના ઉત્તરો દરેક વિદ્યાર્થીના સરખા હોતા નથી. આમ બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ ક્રિયા કરે છે. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. સોશિયો ઇમોશનલ પ્રોસેસીસ.
વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પણ ભાગ ભજવે છે. એક જ માતા પિતાના બે બાળકો જુદા જુદા વાતાવરણમાં ઉછેર થાય તો બંનેમાં તે પ્રકારના ગુણ લક્ષણો જોવા મળે છે. ઘરમાં ઉછેર પામેલું બાળક અને કોઈ સંસ્થામાં ઉછેર પામેલું બાળક બંનેનું વર્તન અલગ અલગ હોય છે. બે જોડિયા બાળકોમાંથી એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર અમેરિકામાં થયો હોય તો જૈવ વારસો સરખો હોવા છતાં સામાજિક આવેગિક અસરો જુદી જુદી પડે છે. જો માતા પિતા પોતાના બાળકોના ઉછેરમાં લાગણીમાં ભેદભાવ રાખે તો તેનો પ્રભાવ બાળકના વ્યક્તિત્વ વિકાસ પર પડે છે. આમ બાળકના વિકાસમાં સામાજિક આવેગિક પ્રક્રિયાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બીજું છે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ. વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે. આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર કહેવાય છે. પર્યાવરણ બાળકને ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે. તેથી જેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકોમાં આવે છે. નબળું પર્યાવરણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો પાડ્યા છે: ઘર, શાળા અને સમવયસ્કો. આ દરેક વિભાગમાં ભારતીય બાળકને સામાજિક, શારીરિક, અન્ય વ્યક્તિઓ સાથે આંતરક્રિયા અને બાહ્ય ચેષ્ટાઓ માટેનું ફલક પૂરું પાડે છે. તેનો વ્યાપ આવાસના સ્થળના ભૌગોલિક, ભૌતિક અને સામાજિક સ્તર અને બાળકને મળતી સવલતો વગેરે સુધીનો ગણાય છે. આ બધા પર્યાવરણીય ઘટકોની અસર બાળકના વિકાસના પ્રગટ લક્ષણો રૂપે દેખાય છે. સૌપ્રથમ બાળક ઘરના સંપર્કમાં આવે છે. તેથી ઘરનું સ્થળ, ઘરનો પ્રકાર, રહેવા રમવાની મોકળાશ, સગવડો, રમકડા, ઘરની વ્યક્તિઓ અને પડોશીઓ વગેરે તેના પર અસર કરે છે. બાળક થોડું મોટું થતાં શાળાએ જાય છે. તેથી શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો, શાળાનું વાતાવરણ, શિક્ષકો, અભ્યાસના વિષયો, શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો વગેરેની અસર તેના પર પડે છે. તે સિવાય શાળાના મિત્રો અને ઘર આંગણાના મિત્રો, તેમની પ્રવૃત્તિઓ, સમવયસ્કોમાં થતી આંતરક્રિયા, બાળપણના અનુભવો, બાળકનું નામ, તેને પહેરવા મળતા કપડાં, ઘરમાં અને મિત્રોમાં તેનું સ્થાન અને માન, બાળકને મળતો ખોરાક વગેરે બાબતો ખૂબ જ અસર કરે છે. આ ઘટકોની સ્વતંત્ર રીતે અસર જણાતી નથી, પરંતુ સતત આંતરક્રિયા વડે આ ઘટકોની અસર થતી રહે છે. તેમજ બીજી બાબતો સાથે તેની ગૂંથણી થઈ જાય છે અને જુદા જુદા પ્રકારની અસર વ્યક્તિના વર્તનમાં દેખાય છે. જુઓ આકૃતિ નંબર 3.2. હવે આપણે આ પ્રતિમાનને વિગતવાર સમજીશું. પહેલું, સામાન્ય ભૌતિક વાતાવરણ. બાળકનો વિકાસ થયો હોય તેનું ભૌગોલિક વાતાવરણ પણ જાણવું ખૂબ જરૂરી છે. ઠંડો ગરમ પ્રદેશ, પહાડી વિસ્તાર, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ પર પડે છે. બીજું છે સંસ્થાકીય માળખું. આ માળખામાં જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેને કારણે તે એક એવું પર્યાવરણ મળે છે કે જેને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે અને તે વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે છે અને અમુક પ્રવૃત્તિઓનો નિર્દેશ પણ કરે છે. દાખલા તરીકે વિચરતી જાતિના લોકો અને શહેરમાં સ્થિર રહેનાર લોકોના વર્તનમાં ઘણો તફાવત હોય છે. તેવી જ રીતે લોકશાહી અને સરમુખત્યારશાહી કુટુંબોમાં ઉછરેલા બાળકોમાં પણ વર્તનની રીતભાતોમાં વિવિધતા જોવા મળે છે. સામાન્ય સુવિધાઓ. ત્રીજો ટોપિક છે સામાન્ય સુવિધાઓ. વ્યક્તિના જીવનની મૂળભૂત જરૂરિયાતોનો પૌષ્ટિક, ખાણીપીણી વગેરે સુવિધાઓ બાળકના શારીરિક, માનસિક વિકાસ, તંદુરસ્તી પર અસર કરે છે. જો વ્યક્તિની અભિરુચિ અને અભિયોગ્યતા પ્રમાણે તેને સુવિધાઓ મળી રહે અને પ્રોત્સાહન મળે તો વ્યક્તિના વિકાસ ખૂબ જ સારો થાય છે. સામાન્ય સુવિધાઓ વ્યક્તિમાં ખાસ ફેરફાર સર્જતી નથી, પરંતુ વ્યક્તિની પોતાની શક્તિઓ અને અભિરુચિ પ્રમાણેનું વર્તન ન હોય તો અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉપસ્થિત થાય છે.
વ્યક્તિનું આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પરિણામ સ્વરૂપે વર્તન નિષ્પન્ન થાય છે. દાખલા તરીકે એક જ સંસ્થામાં ઉછરતા બાળકોને એક પ્રકારનું વાતાવરણ મળે છે, પરંતુ બધા બાળકોનો વારસો સરખો ન હોવાથી તેમના પર સરખી અસર પડતી નથી. તેથી તેમના વિકાસમાં પણ ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિની વય અવસ્થાઓ બદલાય છે, તેમ તેમ પર્યાવરણ પણ બદલાઈ શકે છે. દાખલા તરીકે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે. દરેક અવસ્થામાં તેના પ્રશ્નો, તેની જરૂરિયાતો ભિન્ન ભિન્ન હોય છે. તેથી શારીરિક, આર્થિક અને શરીરમાં થતા જૈવિક ફેરફારોને કારણે પર્યાવરણની અસર પણ ભિન્ન ભિન્ન પડે છે. તદુપરાંત જીવનકાળ દરમિયાન શાળામાં પ્રવેશ, શિક્ષણ પ્રાપ્ત કરવું, લગ્ન કરવા, કામ ધંધો કરવો, સંતાનોનો ઉછેર કરવો વગેરે તબક્કાઓની પણ વ્યક્તિ પર અસર પડે છે. આ સિવાય પણ કેટલીક વ્યક્તિઓના જીવનમાં છૂટાછેડા, ધંધામાં મુશ્કેલી, નાણાકીય તકલીફો, કુટુંબની મુખ્ય વ્યક્તિનું મરણ જેવા સંક્રાંતિના તબક્કાઓ પણ આવે છે. તેના પર જૈવ પરિવર્તનો તેમજ પર્યાવરણના પરિવર્તનોની સંયુક્ત અસર થાય છે. વિકાસ શૂન્યાવકાશમાં થતો નથી, તે હંમેશા વિશિષ્ટ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં જ ઘડાયેલો હોય છે. વિકાસની સમજૂતીના સિદ્ધાંતો. વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ સરખી જોવા મળે છે. તેની એક ચોક્કસ સ્તરે એટલે કે પેટર્ન હોય છે. બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ વિકાસના તબક્કા ઉદ્ભવ પામે છે. વિકાસ તબક્કાવાર થતા હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય સ્વરૂપે વિકાસના જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. પહેલું, પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. જન્મ બાદ બાળક શરૂઆતમાં થોડો સમય આસપાસની દુનિયાથી અલિપ્ત હોય છે. જોકે ગર્ભના વાતાવરણમાંથી બહાર આવતા તે રડે છે, તે જ બતાવે છે કે બહારનું વાતાવરણ તેને અસર કરે છે. ઘરની વ્યક્તિઓ પાસેની આંતરક્રિયા દ્વારા બોધાત્મક વિકાસ ઝડપી બને છે. વ્યક્તિના જન્મથી શરૂ કરીને જીવન પર્યંત બોધાત્મક વિકાસની પ્રક્રિયાઓ ચાલુ રહે છે. સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે આ સિદ્ધાંતની બોધાત્મક વિકાસની સમજૂતી ઘણી મનનીય છે. પેજ નંબર 33. જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાજે આ 4 તબક્કામાં વહેંચ્યા છે, જે નીચે પ્રમાણે છે. તો જન્મથી 2 વર્ષ પ્રથમ તબક્કો છે. 2 વર્ષથી 7 વર્ષ બીજો તબક્કો છે. 7 વર્ષથી 12 વર્ષ ત્રીજો તબક્કો છે અને 12થી આગળ ચોથો તબક્કો છે. તો આ કોષ્ટક છે મિત્રો. હવે આપણે દરેક તબક્કાને તબક્કાવાર જોઈશું. પહેલું છે સાંવેદનિક કારક તબક્કો એટલે કે સેન્સરી મોટર સ્ટેજ. જન્મથી 2 વર્ષ સુધીના સમયગાળાને સાંવેદનિક કારક તબક્કો કહે છે. આ સમયમાં બાળકો પોતાના શરીર પર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો બાંધે છે. બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના અને સૂંઘવાના એમ વિવિધ સંવેદનો અનુભવે છે. શરૂઆતના દિવસોમાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની જેવી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે, પરંતુ ધીરે ધીરે શારીરિક, માનસિક ક્રિયાના સંબંધો સ્થાપિત થતાં ક્યારે કઈ ક્રિયા કરવી તે શીખી જાય છે. આ સમય દરમિયાન વસ્તુ કે વ્યક્તિની હાજરીમાં તેનો અનુભવ થાય છે, પરંતુ વસ્તુ કે વ્યક્તિની પ્રત્યક્ષ અનુભવ ન થતો હોય ત્યારે પણ તેનું અસ્તિત્વ ચાલુ રહે છે તેનો ખ્યાલ વિકસે છે, જેને પદાર્થના અસ્તિત્વનો સ્થાયિત્વનો ખ્યાલ કહે છે. આ ખ્યાલ ન વિકસ્યો હોય ત્યાં સુધી બાળક માને છે કે જે દેખાતું નથી તેનું અસ્તિત્વ જ નથી. 6 માસ પછી તે અંશતઃ ઢંકાયેલી પરિચિત વસ્તુને મેળવવાનો પ્રયત્ન કરે છે. 8 માસે તેઓ પહેલાં જોયેલી પણ હાલ સંપૂર્ણ ઢંકાયેલી વસ્તુને શોધે છે. આ તબક્કામાં બાળકની બીજી મહત્વની પ્રાપ્તિ એ છે કે તે ક્રિયાને ઉલટાવી શકે છે. દાખલા તરીકે તોડવું, જોડવું, ઊંચે લઈ જવું, નીચે લઈ જવું વગેરે. બીજો તબક્કો પૂર્વ ક્રિયાત્મક તબક્કો, પ્રી ઓપરેશનલ સ્ટેજ. 2 થી 7 વર્ષ વચ્ચેના ગાળાને પિયાજે પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે. આ સિદ્ધાંતમાં ક્રિયાત્મક એટલે કે ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ ક્રિયાની વાત છે. આ સમય દરમિયાન બાળક પદાર્થના આકાર અને ગોઠવણીને વધારે કેન્દ્રમાં રાખે છે. તે પદાર્થની ક્રિયાઓ કે વજનને લગતા નિયમોને સમજી શકતું નથી. લગભગ 4 વર્ષનું બાળક 2 પદાર્થોનો બાહ્ય દેખાવ સરખા હોય તો તે સરખા છે એમ સમજે છે.
દાખલા તરીકે માટીના બે સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો તેને સમાન માની લે છે, પરંતુ તેમાંથી એકનો આકાર બદલી દેવામાં આવે તો તે 4 વર્ષના બાળક માટે સરખા રહેતા નથી. એકનો ગોળ આકાર અને બીજાના ગોળાને લંબગોળ આકાર બનાવી દેવામાં આવે તો તે લંબગોળ આકાર ગોળાને વધારે વજનવાળો ગણશે. હવે છે ત્રીજો, મૂર્ત એટલે કે પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો એટલે કે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ. લગભગ 7 થી 12 વર્ષના ગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે. આ તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર દેખાતી અને હાથમાં પકડી શકાય તેવી જ વસ્તુઓનો વિચાર કરી શકે છે. તેઓ ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલો અંગે તર્ક કરી શકતા નથી. વર્ગીકરણ કરી શકે છે. દાખલા તરીકે સીતા ગીતા કરતાં જાડી અને નીતા ગીતા કરતાં પાતળી છે, તો કોણ વધારે જાડું કહેવાય? આ પ્રશ્નોમાં આ ઉંમરનું બાળક ગૂંચવાઈ જશે. આવા પ્રશ્નોમાં આ ઉંમરનું બાળક ગૂંચવાઈ જશે. પરંતુ સીતા ગીતા અને નીતાને સાથે ઊભા રાખીને બાળકને પૂછીએ તો સાચો જવાબ આપશે. આમ નજરે જોઈ શકાય તેવા પ્રશ્નોના ઉત્તર તે આપી શકે છે, પરંતુ અહિંસા, પ્રમાણિકતા વગેરે અમૂર્ત ખ્યાલો સમજવામાં મુશ્કેલી અનુભવે છે. જુદી જુદી લંબાઈની લાકડીઓનો ક્રમ ગોઠવી શકે છે. ટૂંકમાં ભૌતિક રીતે જોઈ શકાય, સ્પર્શી શકાય એવા પદાર્થોનો ખ્યાલ આવે છે. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો એબ્સ્ટ્રેક્ટ ઓપરેશનલ સ્ટેજ. આ તબક્કામાં અમૂર્ત તર્ક કરવાની ક્રિયા શક્તિનો વિકાસ થાય છે. આ તબક્કો 12 વર્ષ પછી શરૂ થાય છે. આ તબક્કામાં તાર્કિક વિચારણા અને અનુમાન શક્ય છે. તેઓ અમૂર્ત વિચારણા કરી શકે છે. દાખલા તરીકે સ્વચ્છતા, સ્વાતંત્ર્ય, લોકશાહી જેવા ખ્યાલોનો તેને સમજે છે અને દ્રષ્ટાંતો દ્વારા સમજાવીએ તો તે સમજી શકે છે. ધારણાઓ પણ કરી શકે છે. જો કે આ ઉંમરના બધા જ બાળકો આટલી વિકસિત વિચારણા માટે સક્ષમ હોય એવું બનતું નથી. બીજું છે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. કોહલબર્ગે શોધ્યું કે વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશેના બાળકથી માંડીને પુખ્ત વય સુધીના વ્યક્તિના નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. એ માટેના સંશોધનોમાં તેણે નીચેની વાર્તા જુદી જુદી વયની વ્યક્તિઓને આપી. હવે વાર્તા શરૂ થાય છે કે જે કોહલબર્ગે અનેક પ્રયોગપાત્ર એટલે કે અનેક અલગ અલગ ઉંમરના પ્રયોગપાત્રને સંભળાવી હતી અને ત્યારબાદ એ વાર્તામાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને એના આધારે વ્યક્તિની નૈતિકતા કેવી રીતે વિકસિત થાય છે, કયા સ્ટેજમાં વ્યક્તિ નૈતિક દ્રષ્ટિએ શું વિચારે છે તે નિશ્ચિત કરી શકાય છે. એક માંદી સ્ત્રી મૃત્યુની નજીક હતી. તેણે તપાસીને તબીબે કહ્યું કે તે એક જ દવાથી બચી શકશે. તે દવા બનાવનાર અને વેચનાર વ્યક્તિને તેનો ખર્ચ $200 થયો હતો. તેમાંથી આ સ્ત્રીને થોડી દવા આપવા માટે તે માણસે $2000 માંગ્યા. સ્ત્રીના પતિએ ઓળખીતાઓની પાસેથી અડધી રકમ તો ઉછીની મેળવી. તેણે દવા વેચનારને કહ્યું કે મારી પત્ની મૃત્યુની નજીક છે, એટલે કે મૃત્યુ પામવાની છે, તેથી તેને ઓછી કિંમતે દવા આપવી અથવા તો અડધા પૈસા બાકી રાખવા જોઈએ. તો દવા વેચનારે ના પાડી અને કહ્યું કે મેં દવા બનાવી છે, તેથી હું પૈસા કમાવા માંગુ છું. આખરે સ્ત્રીના પતિએ દવાની દુકાન તોડીને એ દવા ચોરી લીધી. હવે આ વાર્તા વાંચ્યા પછી પ્રયોગપાત્રને પૂછવામાં આવ્યું કે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય. જુદી જુદી ઉંમરના અને જુદી જુદી સંસ્કૃતિના લોકોના જવાબો ઉપરથી નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કોહલબર્ગે દર્શાવી. પહેલી પૂર્વ નૈતિક કક્ષામાં બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા નક્કી કરવામાં આવે છે. બીજી પરંપરાગત કક્ષામાં વર્તન બીજા લોકોને કેવું લાગશે તેના આધારે તેને યોગ્ય કે અયોગ્ય ગણવામાં આવે છે, જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારનાર ત્રીજી કક્ષા સુધી થયો હોય છે. એવી વ્યક્તિ નૈતિક સિદ્ધાંતોનું અંતરીકરણ કરે છે અને સમાજનું હિત શેમાં છે તેના આધારે વર્તનની યોગ્યતા નક્કી કરે છે. આમ કોહલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીયવાદ આપ્યો છે. ત્રણેય સ્તરોની એકબીજા પર અસર જોવા મળે છે, જેના દ્વારા બાળકનો સમગ્ર નૈતિક વિકાસ થાય છે. આ વિકાસમાં પરાગતિ એટલે કે ઉલટી દિશામાં અસર હોતી નથી. બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત અવસ્થાએ પાછું જવાનું નથી. હવે ત્રીજો છે સિદ્ધાંત ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત. ફ્રોઇડના મતે વ્યક્તિના વિકાસની અવસ્થાઓ એ બીજું કાંઈ નહીં પરંતુ તેની મનોજાતીય એટલે કે સાયકોસેક્સ્યુઅલ વિકાસની અવસ્થાઓ જ છે.
એનો અર્થ એવો નથી કે ફ્રોઈડ વિકાસની જે અવસ્થાઓ વર્ણવે છે તે દરેક અવસ્થામાં વ્યક્તિ ફક્ત જાતીય પ્રવૃત્તિ જ કરતી હોય છે, પરંતુ વિકાસની આ અવસ્થા દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે. વ્યક્તિ વિકાસની આ અવસ્થાઓ નીચે પ્રમાણે છે. પહેલું છે મુખ કેન્દ્રીય અવસ્થા. ફ્રોઈડના મંતવ્ય પ્રમાણે બાળકના જન્મથી લગભગ 1.5 થી 2 વર્ષના સમયગાળા દરમિયાન તેની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. તે મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. આને મુખ કેન્દ્રીય અવસ્થા કહે છે. આ અવસ્થામાં બાળક તેના હોઠ અને જીભ દ્વારા મળતી ઉત્તેજના દ્વારા સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. તેના હાથમાં કોઈ પણ વસ્તુ આવે તો તરત જ તેના મુખમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. આમ ગમે તે રીતે તેના મુખમાં વસ્તુઓ લઈને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ બાળક આ અવસ્થામાં ખાવા જેવી અને ન ખાવા જેવી દરેક વસ્તુ તેના મુખમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. ઘણા બાળકોને કોઈ વસ્તુ ના મળે તો તે પોતાનો અંગૂઠો મુખમાં મૂકે છે અને તેને ચૂસ્યા કરે છે. તેની આ રીતે આનંદ મેળવવાની પ્રવૃત્તિ પર ધીમે ધીમે અંકુશ આવતો જાય છે અને જ્યારે તે વિકાસના બીજા તબક્કામાં પહોંચે છે ત્યારે તેની આવી પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. જોકે ઘણા બાળકોની આવી ટેવ ઝડપથી જતી નથી, અથવા તો તેની આવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાના માતા પિતા તરફથી પ્રયત્નો કરવામાં આવતા નથી. આવા બાળકોની આ ટેવ લાંબા સમય સુધી ચાલુ રહે છે, જે બીજી કોઈ ટેવમાં પરિણમે છે. દાખલા તરીકે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું, ચ્યુઇંગમ ખાવી, મોટા થઈને પાન મસાલા ખાતા રહેવું. ઘણા ધૂમ્રપાન કરનારાઓમાં મોંમાં ખાલી પાઇપ નાખીને બેસી રહે છે. ફ્રોઈડના મતે આ બધી મુખ કેન્દ્રીય અવસ્થાની અસરો છે. બીજું છે ગુદા કેન્દ્રીય અવસ્થા. ફ્રોઈડના મતે આ અવસ્થા બીજા કે ત્રીજા વર્ષ વચ્ચે વિકાસ પામે છે. ત્યારે બાળકની કામશક્તિ જેને તે લિબિડો તરીકે ઓળખાવે છે, તે તેની મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. આ અવસ્થામાં તેને તેના મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલા અવયવોમાં ઉત્તેજનાનો અનુભવ થાય છે. તે વારંવાર આવી પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરે છે. વડીલો તરફથી ગમે તેટલો અંકુશ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ છતાં બાળક આવી પ્રવૃત્તિઓમાંથી આનંદ જતો કરવા માંગતું નથી. તેની આ અવસ્થા દરમિયાન તેના માતા પિતા અને વડીલોએ તેની આવી પ્રવૃત્તિઓ ઉપર બહુ જ કડકાઈ વાપરીને અંકુશ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તેની આવી પ્રવૃત્તિ સામે આંખ આડા કાન પણ કરવા જોઈએ નહીં, પરંતુ સમજાવટથી ધીમે ધીમે તેની આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનું શીખવું જોઈએ. ત્રીજું છે શિશ્ન કેન્દ્રીય અવસ્થા. આ અવસ્થામાં બાળકની કામશક્તિ તેના જાતીય અંગોના ઉદ્દીપન પર કેન્દ્રિત થઈ જાય છે. ગુદા અવસ્થામાં બાળકનું ધ્યાન મળમૂત્ર વિસર્જન પર કેન્દ્રિત હોય છે. જ્યારે આ અવસ્થામાં બાળકનું ધ્યાન આવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ અવયવોમાં થતી જાતીય ઉત્તેજના પર કેન્દ્રિત થાય છે. આ અવસ્થા જાતીય અંગોના વિકાસનો પ્રારંભ હોય છે. ઘણીવાર બાળક પોતાના જાતીય અંગોનો વારંવાર સ્પર્શ કરે છે. આ રીતે તે પોતાની જાતે જ પોતાના જાતીય અવયવોને ઉત્તેજિત કરે છે અને આનંદ મેળવે છે. આ અવસ્થા 3 થી 6 વર્ષ દરમિયાન વિકસે છે. બાળકના જીવનમાં ચોથા અને 5મા વર્ષનો સમાવેશ આ અવસ્થામાં થાય છે. આ ઉંમરે બાળકને સ્વાભાવિક રીતે જ વિજાતીય વ્યક્તિઓનો સહવાસ મળતો નથી અને તેવા સહવાસ અંગેની તેને સમજ પણ હોતી નથી. તેથી તે જાતે જ આ રીતે આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. ચોથી અવસ્થા છે સુપ્ત અવસ્થા. આ અવસ્થા બાળકમાં 6 થી 12 વર્ષની ઉંમરે વિકસે છે. ફ્રોઈડ આ અવસ્થાને કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કહે છે. આ અવસ્થામાં બાળક તેની શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાના બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. તે તેના વિશ્વને બૌદ્ધિક રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં બાળક તેના સમવયસ્ક બાળકો સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે. તેમની સાથે રહીને તે પોતાના હક અને ફરજો વિશે સમજ મેળવવાનો પ્રયત્ન કરે છે. આમ આ અવસ્થામાં બાળકના બૌદ્ધિક તેમજ સામાજિક બંને પ્રકારના વિકાસને વેગ મળે છે. બાળકના સુસમાયોજિત વિકાસ માટે આ બંને પ્રકારનો વિકાસ આવશ્યક છે. આ ઉપરાંત ફ્રોઈડના મતે આ અવસ્થાનું સૌથી અગત્યનું લક્ષણ છે સજાતીય આકર્ષણ. બાળક આ અવસ્થામાં વિજાતીય બાળકો સાથે રમવાને બદલે સજાતીય મિત્રો સાથે રહેવાનું પસંદ કરે છે. છોકરાઓ અને છોકરીઓ પોતાના અલગ અલગ
જૂથમાં રહેવાનું પસંદ કરે છે. ફ્રોઈડ વધુમાં જણાવે છે કે આ અવસ્થામાં બંધાતા સંબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો તેમાં સજાતીયતાની વિકૃતિ ઉદ્ભવે છે. તે તેના સમાજ સાથેના સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરે છે. પાંચમી અવસ્થા છે પુખ્ત શિશ્ન કેન્દ્રી અવસ્થા. ફ્રોઈડને આ અવસ્થાને કામશક્તિના વિકાસની છેલ્લી અવસ્થા તરીકે ઓળખાવે છે. આ અવસ્થા સામાન્ય રીતે તરુણાવસ્થાથી શરૂ થાય છે. છોકરાઓ અને છોકરીઓની આ અવસ્થા એક જ સમયે શરૂ થતી નથી. છોકરાઓ આ અવસ્થામાં લગભગ 13-14 વર્ષની ઉંમરે પ્રવેશ કરે છે, જ્યારે છોકરીઓ આ અવસ્થામાં લગભગ 12-13 વર્ષની ઉંમરે પ્રવેશ કરે છે, એટલે કે 1 વર્ષ પહેલા પ્રવેશ કરી જાય છે દીકરીઓ. ફ્રોઈડના મતે આ અવસ્થામાં વ્યક્તિ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે. તે વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. તેમની સાથે રહેવું, મિત્રતા કરવી, હરવું ફરવું વગેરે તેમને ગમે છે. આ મિત્રતા ગાઢ બને તો લગ્નમાં પણ પરિણમે છે. લગ્ન એ પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થામાં ઊભા થતા જાતીય આવેગોને સંતોષવાનું સામાજિક સ્વીકૃત સ્વરૂપ છે. આ અવસ્થામાં જે વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે સરળતા અને સહજતાથી હળીભળી જતી હોય છે, તે વ્યક્તિનો સહજ રીતે સામાજિક વિકાસ થાય છે. જે વ્યક્તિ આ અવસ્થામાં વિજાતીય વ્યક્તિને સ્વીકારી શકતી નથી, તે વ્યક્તિ હંમેશા વિજાતીય વ્યક્તિની હાજરીમાં માનસિક અજંપાનો અનુભવ કરે છે. પાંચમું છે એરિક એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત. એટલે કે પાંચમો સિદ્ધાંત છે એરિક એરિક્સનનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત. મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત ફ્રોઈડના ખ્યાલો પર આધારિત છે. તેમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે. વ્યક્તિની વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. મનોવૈજ્ઞાનિક એરિક્સને વ્યક્તિ તે સમાજમાં ઉછેર પામતો હોય, જે કંઈ શીખતો હોય અને સમાજને જે કંઈ પ્રદાન આપતો હોય, તેના સંબંધે વ્યક્તિની જરૂરિયાતોને સમજવા માટેનું માળખું સૂચવ્યું છે. એરિક્સને જણાવ્યું છે કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કામાં વહેંચી શકાય. વ્યક્તિ પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે અને આ જરૂરિયાતો અંગે કેટલા પડકારો ઝીલે છે અને કેવી રીતે ઉકેલ લાવે છે. જેટલા પ્રકારમાં વ્યક્તિ પડકારોનો ઉકેલ લાવી શકે છે, તેટલા પ્રમાણમાં વ્યક્તિનો વિકાસ તંદુરસ્ત રીતે થાય છે. આ સમગ્ર બાબતને સમજાવવા તેમના જીવન વિકાસના તબક્કાના સિદ્ધાંત અંગે ચર્ચા કરીશું. પહેલું છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. 8 તબક્કામાંથી પ્રથમ તબક્કો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. બાળક તેના જીવનમાં પ્રથમ વર્ષમાં વિશ્વાસ અથવા અવિશ્વાસની લાગણીની કટોકટી અનુભવે છે. સામાન્ય રીતે વિશ્વાસની ભાવનાનો વિકાસ શારીરિક સુખ ચેનની લાગણી ઉપર અને ઓછા ભયની લાગણી ઉપર આધારિત છે. જો માતા-પિતા બાળકની જરૂરિયાતો પ્રત્યે સજાગ હોય તો તેવા બાળકોમાં વિશ્વાસની ભાવના સારી રીતે વિકસે છે. માતા-પિતાનો પ્રતિભાવ અને નિકટતા વિશ્વાસની ભાવનામાં વધારો કરે છે. આના કારણે બાળકમાં દુનિયા ખૂબ સુંદર છે અને શાંતિથી જીવવા જેવી છે તેવી તેને અપેક્ષાઓ જાગે છે. બીજો તબક્કો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. શિશુ બીજા વર્ષની શરૂઆતથી પોતાની સંકલ્પના શક્તિની સ્વતંત્રતાનો ભાવ અનુભવે છે. પોતાની જાતે કાળજી રાખવાનું શીખે છે. આમ સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ શરૂ થાય છે. જો બાળકને ખૂબ રોકવામાં આવે કે તેને કડક શિક્ષા કરવામાં આવે, સતત તેને તાણમાં રાખવામાં આવે તો તેવું બાળક શરમાળ, સંકોચશીલ અને શંકાશીલ બને તેવી શક્યતા રહે છે. આ સમયમાં માતા-પિતાએ તેમને સમજણપૂર્વકનું રક્ષણ એ રીતે આપવું જોઈએ કે જેથી શિશુનો વિકાસ અવરોધાય નહીં. ત્રીજું છે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. ત્રીજા તબક્કામાં શિશુ બાલ મંદિરમાં જતું થાય ત્યારે કુટુંબમાં સંકીર્ણ વાતાવરણમાંથી બહાર નીકળીને સામાજિક જગતના બહોળા વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે. તેના લીધે તેણે વધુ પડકારોનો સામનો કરવો પડે છે, જેવા કે બાળ મંદિર જતાં પોતાની વોટરબેગ સાચવીને લાવવાની રહે છે. બીજા બાળકો સાથે ઝઘડો થાય તો તેનો સામનો કરવાનો રહે છે. આથી તેના વ્યક્તિત્વ ચપળતા અને હેતુપૂર્વકનું વર્તન સ્થાપિત થાય છે. આના કારણે બાળકમાં જવાબદારીની ભાવના, પોતાના શરીરની અને વસ્તુની સંભાળ લેવાની વૃત્તિ, પહેલ કરવાની વૃત્તિ અને પોતાના પ્રશ્નો પોતાની રીતે ઉકેલવાની વૃત્તિનો વિકાસ થાય છે. આ સમયગાળામાં માતા-પિતાએ તેમની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડ્યા વગર તેનું નિરીક્ષણ કરવું જોઈએ. તેમનું વધુ પડતું નિયંત્રણ કરવાથી દોષની લાગણી ઉપજે છે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. ચોથો મુદ્દો છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. આ તબક્કો પ્રાથમિક શાળાના સમયમાં
આવે છે, કારણ કે આ સમયમાં બાળકને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે અને બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત કરવાની હોય છે. આમાં જો બાળક અપેક્ષા પ્રમાણે ક્ષમતા અથવા પરિણામ પ્રાપ્ત ન કરે તો તેનામાં લઘુતા ગ્રંથિ આવે છે. આથી આ સમય દરમિયાન શિક્ષકની ભૂમિકા ખૂબ જ ઉમદા અને જવાબદારી ભરી હોવી જોઈએ. શિક્ષકે બાળકમાં પોતે સક્ષમ છે એવી ભાવના ઊભી થાય તેવો વિશ્વાસ પ્રગટાવવો જોઈએ. 5મો મુદ્દો છે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો. આ તબક્કો તરુણાવસ્થાની મુગ્ધાવસ્થાનો પ્રવેશનો છે. આ તબક્કો તરુણ વયની મુગ્ધાવસ્થાનો પ્રવેશનો તબક્કો છે. આ સમયમાં તેના અલગ અલગ વ્યક્તિત્વની ઓળખ ઊભી કરવા તેને શું શું કરવું જોઈએ તેમજ આગળનું જીવન કેવી રીતે કંડારવું જોઈએ, આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ તબક્કે માતા પિતાનું માર્ગદર્શન ખૂબ જ મહત્વનું છે. માતા પિતા સ્વસ્થ અને અનુભવી વ્યક્તિ હોવાથી મુગ્ધાવસ્થામાં જુદી જુદી ભૂમિકાનું અને ભૂમિકાઓ સારી રીતે ભજવવા માટે પ્રાપ્ત એવા જુદા જુદા માર્ગોનું સૂચન કરવું જોઈએ, જેથી મુગ્ધાવસ્થામાં સંતાન થોડી ઓછી મૂંઝવણ અનુભવે અને યોગ્ય માર્ગ પસંદ કરે. જો આમ ન થાય તો બાળકની નિષ્ફળતા તેની ભૂમિકા વિશે ગૂંચવાડો ઉપજાવી તેને વધુ અનિર્ણિત સ્વભાવવાળું બનાવે છે. 6થો મુદ્દો છે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું. યુવાનીની અવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ સાથે આંતરક્રિયાથી વ્યક્તિ આત્મીયતાની લાગણી અને એકલવાયાની લાગણી વચ્ચે સંઘર્ષ અનુભવે છે. યુવાન તેના કુટુંબ સિવાય બહાર પણ આત્મીય સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે અને તે તંદુરસ્તી ભર્યા સંબંધો જાળવે છે. પણ આ પ્રયત્નોમાં તેણે નિષ્ફળતા પ્રાપ્ત થાય તો તેનામાં એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે. 7મો મુદ્દો છે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા. મધ્યવયે વ્યક્તિ વ્યવસાયમાં સ્થિર થવા કોશિશ કરે છે તેમજ યુવાનો અને સમવયસ્કો સાથે સ્થિર સંબંધો વિકસાવી જીવન હેતુપૂર્ણ બને તેવી કોશિશ કરે છે. પણ જો આ પ્રયાસોમાં તેને નિષ્ફળતા મળે તો તે સ્થગિતતા અનુભવીને નિષ્ક્રિયતા તરફ વળે છે. 8મો તબક્કો છે સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. જીવનની પાછલી અવસ્થામાં વ્યક્તિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ પોતે જે જીવનપથ કંડારેલો છે તેના લેખાજોખા કરે છે. પ્રાપ્ત કરેલી સફળતા નિષ્ફળતામાં સફળતાનું પાસું વધારે હોય તો પોતે પસાર કરેલા જીવન પ્રત્યે સંતોષની અને ધ્યેય પ્રાપ્તિની લાગણી પ્રાપ્ત થાય છે. વ્યક્તિ નિષ્ફળતાનું પાસું વધુ છે એમ અનુભવે તો તે નકારાત્મક લાગણી, વિષાદ અને હતાશા અનુભવે છે. ઉપરના તબક્કામાં આવતા પડકારોને કાયમ હકારાત્મક અભિગમથી ઉકેલ કરી શકાય તેવું હોતું નથી, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ હંમેશા બે પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે, હકારાત્મક અને નકારાત્મક. પણ જો પડકારોનો સામનો તંદુરસ્તપણે કરવામાં આવ્યો હોય તો હકારાત્મક લાગણીનું આધિપત્ય રહે છે અને વ્યક્તિ પોતાના જીવનનો વિકાસ સારી રીતે સાધી શકે છે. તો અહીંયા આપણે પાઠ 3 માનવ વિકાસ પૂર્ણ થાય છે. તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને ટૂંક જવાબી તથા લાંબા પ્રશ્નોનું પણ આપણે એક વિડીયો બનાવીશું. તે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.